નમસ્કાર દર્શક મિત્રો, છેલ્લા કેટલાય સમયથી પોતાના પ્રશ્ન લઈને આંગણવાડી એટલે કે ગુજરાત આંગણવાડી કર્મચારીનું એક સંગઠન અથવા કર્મચારી પોતે 3 દિવસની હડતાલ ઉપર જ્યારે બેઠા હતા પોતાના પ્રશ્નોને લઈને, રાજ્ય સરકારને અનેક પ્રશ્નોથી પોતાની રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો, વારંવાર પ્રયત્ન કર્યો, ત્યારે અનેક વખત તેઓ નિષ્ફળ રહ્યા. 3 દિવસની હડતાલની રજૂઆત અને ત્યારબાદ રાજ્ય સરકારની એમને વાત કરવા માટે, ચર્ચા કરવા માટે બોલાવવા પડ્યા અને રાજ્ય સરકાર સાથે તેમની વાત થઈ. સમગ્ર વાતને અંતે શું નિર્ણય લેવાયો, હવે આવનારા દિવસોમાં તમામ કર્મચારી મંડળની જે માંગ છે એને લઈને શું કરવામાં આવશે, એ તમામ વાતો વિશે આપણી સાથે જોડાયા છે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણભાઈ મહેતા. અરુણભાઈ, તમારું સ્વાગત છે. નમસ્કાર. આપનો ખૂબ આભાર. જે રીતે આજે બેઠક થઈ, કેટલા વાગે તમને બોલાવવામાં આવ્યા, કેટલી વખત બેઠા, કોણ કોણ હાજર રહ્યું અને શું રજૂઆત થઈ? એક વાત દીવા જેવી સ્પષ્ટ છે કે લાંબા સમયથી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતમાં પોતાની તદ્દન ન્યાયી અને વ્યાજબી માગણીઓ માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું અને છેલ્લે આખરે કોઈ રસ્તો ન બચતા 3 દિવસ માટે લગભગ 85,000 આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો કામથી અળગા રહ્યા હતા અને સરકાર પાસે પણ તે દિવસે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી કે લાંબા સમયથી બેઠક યોજવામાં આવી નથી, એટલા માટે પ્રશ્નો સાંભળવા માટે અને યોગ્ય નિર્ણય કરવા માટે તાત્કાલિક બેઠક યોજવામાં આવે. અને આજે સવારે હું અત્યારે ગાંધીનગરથી જ અમે આખી ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની ટીમ સાથે છું અને સવારે 10:30-11 વાગે બેઠક યોજવામાં આવી. જીતુભાઈ વાઘાણી કેબિનેટ મિનિસ્ટર છે, તેમના નિવાસ સ્થાને આ બેઠક યોજાણી અને તેમાં ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ, મહિલા અને બાળ વિકાસના મંત્રી શ્રી મનીષાબેન વકીલ, મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને સચિવ શ્રી મહિલા બાળ વિકાસ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને 12 જેટલા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના જિલ્લાઓમાંથી આવેલા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. 1.5 કલાક સુધી આ બેઠક ચાલી અને બેઠકમાં મુખ્યત્વે મુદ્દો હતો પગાર વધારાનો કે જે લાંબા સમયથી થયો નથી અને કમસે કમ સમગ્ર લીગલ મેટર, કાનૂની મેટર એ ગુજરાત હાઈકોર્ટે નિર્ણય કર્યા પછી સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી છે અને એટલા માટે યુનિયન દ્વારા, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી કે વર્તમાન મોંઘવારીના સમયમાં અમને કમસે કમ સક્ષમ વેતન આપો, વેતનમાં વધારો કરો અને આંગણવાડી વર્કર પોતે પોતાના કુટુંબ સાથે સારી રીતે જીવી શકે તે બાબતે રજૂઆત કરી. અમને એક ખુશીની વાત છે કે સરકારે અમારા આંદોલનની ગંભીર નોંધ લીધી છે અને એમણે આ બેઠક યોજી છે અને તેમાં પ્રત્યુત્તર પણ આપવામાં આવ્યો છે કે સરકાર ત્વરિત ગતિએ આ બાબતે નિર્ણય કરશે. બીજો મુદ્દો મોબાઈલનો હતો. લાંબા સમય સુધી એટલા બધા એપ્લિકેશનો આવ્યા હતા કે ગરીબ બહેનો પાસે કોઈ પોતાના મોબાઈલથી કામ કરી શકે નહીં અને એટલા માટે 5મી માર્ચથી તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર આ બહેનોએ કરેલો છે. સરકાર પાસે કહેવામાં આવ્યું કે તમે અવારનવાર એમ કહો છો કે અમે આપશું, તો અમે ખુશ છીએ તમે બોલો છો કે આપશું, પણ કઈ તારીખે આપશો તે તારીખ જાહેર કરો અને તે પણ એમણે કમિટમેન્ટ આપ્યું છે. કેટલાક એપ્લિકેશનો ને કારણે કામનો બોજ વધ્યો છે, તે બાબતે પણ એમણે એક વાત સ્વીકારી. એવીટી નામનું જે હેડ કાઉન્ટિંગનું એપ્લિકેશન છે, આંગણવાડીમાં કેટલા બાળકો હોય વગેરેનું હેડ કાઉન્ટિંગનું, તે કામ કરતું નહોતું, તેનાથી બહેનો પરેશાન હતા, એટલે એમણે એક સ્વીકાર્યું છે અને એમણે કીધું છે કે આવતીકાલથી જ આ એવીટી એપ્લિકેશન કરેક્ટ કરવામાં આવે અને નવા મોબાઈલ આપવામાં આવે ત્યાં સુધી બંધ રાખવામાં આવશે. નિવૃત્તિ વય મર્યાદા 60 કરવા આખા દેશમાં છે અને એને માટે પણ એમની સાથે ચર્ચા થઈ છે. અમારે એટલે કે યુનિયન તરીકે અમારી માન્યતા છે કે દેખાવ તો એવો જરૂર થયો છે ને સરકારના 4 કેબિનેટ મિનિસ્ટર હાજર હોય, સચિવ હાજર હોય, એની હાજરીમાં જો બેઠક યોજવામાં આવે તો સરકાર હવે ગંભીરતાથી વિચારતી હોય તેવું તો સ્પષ્ટ આભાસ થયો છે. આશા રાખીએ, અમે પણ આશા અરુણભાઈ, એક વખત વાત થઈ હતી કે ત્યારે એ ચર્ચામાં તમે પણ કહ્યું હતું કે બહેનોએ સવારમાં જ પોતાના ખિસ્સામાં 100 રૂપિયાની નોટ લઈને જવું પડે છે.
તો એ વેતન વધારાની વાત થઈ, સાથે બાળકોને પોષણક્ષમ ખોરાક માટે કેવી રીતે એમાં વધારો કરવો એની કોઈ રજૂઆત થઈ? એક વાત આવી કે અમે આ વાત બહુ તીવ્રતાથી રજૂ કરી હતી કે 10,000 પગારમાં આંગણવાડી વર્કરે બાળકોને પોષણ આપવા માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવો પડે, એ તો સરકાર માટે શરમજનક બાબત છે. અને લગભગ 3 કેબિનેટ મિનિસ્ટરોએ સ્વીકાર કર્યો કે ના, આ પદ્ધતિ તો સાવ ખોટી જ છે અને તે સુધારવામાં આવશે. એડવાન્સ પગાર કરવાની સૂચના પણ એની ફોર્માલિટીઝ નક્કી કરવા માટેની સૂચના પણ સચિવશ્રીને અમારી હાજરીમાં જ આપવામાં આવી. બીજી એવી જ બાબત હતી, સુવાવડી માતાને 19 રૂપિયાનું તે ભરપેટ ભોજન આપવાનું. તો અમે રજૂઆત કરી હતી કે 19 રૂપિયામાં કઈ રીતે ભરપેટ ભોજન થઈ શકે? એ સુવાવડી માતા આવી હોય અને એ ચોથી રોટલી માગે, તમારે એમ કેવું કે ના, સરકારે પૈસા નથી આપ્યા. અને એટલા માટે એ દર વધારવા માટે પણ રજૂઆત કરવામાં આવી. અમે એક આશા રાખીને બેઠા છીએ કે લાંબા સમયથી લડતી આ બહેનો બાબતે સરકાર ચોક્કસ ત્વરિત નિર્ણય કરશે. અમે આશા પણ એમની પાસે વ્યક્ત કરી છે કે હવે ધીરજ રાખી શકાય એવા સંજોગો હવે રહ્યા નથી, આંદોલનના માર્ગે છે. ત્યારે જવાબમાં જીતુભાઈ વાઘાણીએ એમ કહ્યું કે આજે જે તમારી સાથે ચર્ચા થઈ છે એનો કોર કમિટીનો અહેવાલ આજે જ મુખ્યમંત્રી શ્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. અને એટલા માટે છેવટે અમારી પાસે પણ એક હથિયાર સિવાય બીજું હથિયાર શું છે? એટલા માટે અમે ટૂંકા ગાળા માટે જરૂર આશા રાખીએ છીએ કે ઝપાટાભેર નિર્ણય થશે. અને નિર્ણય ન થાય તો સ્વાભાવિક રીતે અમારી ગુજરાતની કારોબારી મળશે અને એમાં યોગ્ય નિર્ણય કરવામાં આવશે. પણ ખુદ જીતુભાઈ વાઘાણીએ કોર કમિટી વતી એક ગંભીરતાથી જવાબ આપ્યો છે કે અમે ત્વરિત નિર્ણય કરશું. અને તે નિર્ણયની અમે પણ રાહ જોઈને થોડા દિવસ જરૂર રાહ જોશું. પણ સવાલ એમ છે કે સરકારે હવે ગંભીરતાથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે. અને અમે સરકારને વાત કરી દઉં કે સુપ્રીમ કોર્ટે 2022માં એમ કીધું હતું કે આ બહેનોને મીગર વેજ મળે છે. મીગર એટલે ઓછું વેતન. ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું કે વેતન ઓછું મળે છે. ત્યારે સરકારને કોને માટે વિચારવાનું હવે બાકી છે? અને અમે તો એમને એમ કીધું કે સુપ્રીમ કોર્ટ તમને હુકમ કરે પછી વેજ આપો વધારો, એની બદલે જસ લેવા નીકળો ને ભાઈ. સરકાર ખુદ જ નિર્ણય કરે આ બહેનો માટે. અને આ સરકાર તો સરકારના બધા જ કામો કરે છે, એટલી હદ સુધી કે ભીડ એકઠું કરવાનું કામ પણ આ કરે છે. તો તે બહેનોને તો પૂરેપૂરી સાચવો. આજે અમે હસતા હસતા પણ એ વાત ચારેય મંત્રીશ્રીઓ સમક્ષ અમે રજૂ કરી છે અને આશા જરૂર છે કે સરકાર ત્વરિત નિર્ણય કરશે. ઓકે, હેલો. હા, બોલો બોલો. બીજો કઈ પ્રશ્ન હોય તો? એટલે એવું કહી શકાય અરુણભાઈ કે હવે આવનારા દિવસોમાં, એટલે કે તમે જે તમામ આંગણવાડીને જે તાળા હવે ખુલશે ખરા? ના, અમે એકચ્યુઅલી તો 3 દિવસ માટે સરકારને સીધો સંદેશો આપવા માટે અમે જાહેર કર્યું હતું. પણ ઓનલાઈન કામગીરી અમે હજી જ્યાં સુધી પ્રશ્નોના ઉકેલ ન આવે અને મોબાઈલ ન આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ઓનલાઈન કામગીરી કરવામાં નહીં આવે. બાળકોને નુકસાન થાય તેવું અમે કરવા માંગતા નથી. એક વાત ખુલાસો પણ જરૂરી છે કે અમે ધારીએ તો ઇનડેફિનેટ સ્ટ્રાઇક, અચોક્કસ મુદતની હડતાલ પણ અમે કરી શકીએ. પણ જે બાળકોને અમે પ્યારથી જમાડ્યા છે, અમારા પગારમાંથી જમાડ્યા છે, એ બાળકોને કોઈ તકલીફ ન પડે તે રીતે અમે લડવાનું શરૂ કર્યું હતું. 5મી માર્ચથી અમને એમ કે સરકાર સુધી સંદેશો પહોંચશે, ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. પરંતુ સંદેશો ન પહોંચ્યો એટલા માટે અમારા કમ અને અમારા 3 દિવસ બાળકોને અમે પોષણ આહાર આપી શક્યા નહીં. એનું દુઃખ પણ અમને છે. પણ તે જવાબદારી તો છેવટે સરકારની જ છે કે જો સરકારે વહેલા આવી જ બેઠક યોજી હોત તો 3 દિવસની કોઈ કામની બહિષ્કાર કરવાની જરૂર પડી ન હોત, તાળા મારવાની જરૂર ન પડી હોત. અને હજી પણ અમે આશા રાખીએ છીએ કે સરકાર ત્વરિત નિર્ણય કરે જેથી કરીને અમારે આંગણવાડીને તાળા મારવાની જરૂર ન પડે. અચ્છા, તમામ મુશ્કેલી, તમામ તમારા પ્રશ્નોની સામે નવી કામગીરી એટલે કે વિસ્તાર વાઇઝ કૂતરા એટલે કે શ્વાન ગણવાની જે નવી પ્રવૃત્તિ, નવું કામ સોંપ્યું, એ બાબતે તમે લોકોએ શું કહ્યું?
એક વાત બહુ સ્પષ્ટ જ છે. મને તો નવાઈ લાગે છે કે ગુજરાત સરકાર પાસે કઈ બીજું તંત્ર જ નથી લાગતું. એટલે જે કામ આવે એ આંગણવાડી વર્કરે, તમને નવાઈ લાગશે ને તમને હસવું પણ આવશે કે થોડા વખત પહેલા આંગણવાડી વર્કરોને સિસોટી મારવાની ડ્યુટી આપી હતી. એટલે તમને એમ થાય કે આ તે વળી કવી નવી ડ્યુટી કઈ? તો જે સવારે 5 વાગે 6 વાગે જાહેરમાં શૌચાલય પુરુષો કરતા હોય તો ત્યાં સિસોટી મારવા જવાનું પણ આંગણવાડી વર્કરને આપ્યું. અને હવે આ મસ્કરી સમાન કામ, મને તો દુઃખ લાગે છે કે કૂતરા, ઘોડા, ગધેડા, ભૂંડ આ બધું ને હાચવવા માટે સરકારનું આવડું મોટું તંત્ર છે. નગરપાલિકા છે, પંચાયત છે, કોર્પોરેશન છે, હેલ્થ વિભાગ છે, પશુપાલન વિભાગ પણ છે. અને એ બધાને છોડીને આંગણવાડી વર્કરને એમ કીધું કે તમે બાળકોને ભણાવવાનું મૂકી દો, પોષણ આપવાનું બંધ કરી દો, શેરીમાં રખડતા કૂતરા ગણવા નીકળો તો એક કૂતરું એક જગ્યાએ કેટલા દિવસ બેસી રહે, એટલે પાછું બીજું કૂતરું ગણવાનું. એટલે સમજણ નથી પડતી અથવા તો કેવી રીતના પરિપત્ર કાઢવામાં આવ્યો છે. અમે સ્પષ્ટ કીધું છે કે આ કામ કોઈ કરશે નહીં, આંગણવાડી વર્કર કરશે નહીં. ને હકીકત તો એમ બની છે કે આ કામ પેલા શિક્ષકોને આપ્યું, તે પછી તલાટીઓને આપ્યું, તે પછી હાઈસ્કૂલના શિક્ષકોને આપ્યું, ને એ બધાએ ના પાડી એટલે સરવાળે પાછું ક્યાં આવ્યું તો કે આંગણવાડી વર્કરમાં. પણ એનો અર્થ કદાચ તો વહીવટી અજ્ઞાનતા છે સરકારમાં બેસેલા લોકોની, પણ આવા પ્રકારનું કામ જે તંત્ર મારફત કરવાનું હોય તે તંત્ર મારફત જ કરવું જોઈએ. આ બહેનોને બાળકો પ્રતિ સ્મિત રાખો. બાળકોના ભવિષ્યનું ઘડતર આ જ બહેનો કરી રહી છે. એટલે કે હું એમ વધારે પડતું નથી, પણ ગુજરાતનું ઘડતર કરવાનું કામ આ બહેનો કરી રહી છે. ત્યારે એમને સક્ષમ વેતન આપો, એમની મુશ્કેલીઓ સાંભળો અને મુશ્કેલી સાંભળીને પ્રશ્નોનો ઉકેલ લાવો. એનું નામ જ લોકશાહી છે, એનું નામ જ સુવહીવટ છે. અને જો આપણે એમ કહેતા હોય કે અમે સુવહીવટ કરવા આવ્યા છીએ તો સુવહીવટનું ઉદાહરણ પણ આંગણવાડી મારફત પૂરું પાડો તો સારું છે, એવી આશા અમે રાખીને બેઠા છીએ. બિલકુલ અરુણભાઈ, તમે તમારી રજૂઆત, માંગ અને મીટિંગની આખી વાત કરી અને અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે જે રીતે દર્શક મિત્રો અરુણભાઈએ કહ્યું કે જે પાયાનું ઘડતર ઘડે છે એવી બહેનો. જી અરુણભાઈ બોલો. સંજયભાઈ, અમારી આખી ટીમ હાજર છે. રૂપાબેન છે, કૈલાસબેન છે, આખી ટીમ અમે અહીંયા ગાંધીનગરમાં જ છીએ અને આપની સાથે સીધી આ વાતચીત કરી રહ્યા છીએ. બિલકુલ, કોઈની બેનની કોઈને રજૂઆત હોય, કોઈને કહેવું હોય તો કહી શકે છે. કોઈ બહેનોએ કઈ કહેવું હોય તો, કોઈ બહેનોએ કઈ કહેવું હોય, કોઈને કહેવું હોય તો બોલો. કૈલાસબેન બોલો, બોલો રૂપાબેન. અમારી રજૂઆત છે કે જે આજે સરકારશ્રીએ જે અમારી સાથે બેઠક રાખી હતી એમાં જે અમે મુદ્દાઓ રજૂ કર્યા છે એ મુદ્દાઓને સરકાર ધ્યાનમાં રાખી અને વહેલામાં વહેલો એનો નિર્ણય લાવે એવી અમારી આશા છે. અને એ આશા અમારી પરિપૂર્ણ થાય એવી સરકારને પણ વિનંતી કરીએ છીએ કે અમારે ફરી વખતે મજબૂર થઈ અને આ બાળકોને નુકસાન ના થાય એવી કામગીરી કરવી ના પડે, એટલા માટે અમે સરકારની વિનંતી છે કે આ બેઠકની અંદર આજે જે મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે એ તમામ મુદ્દાઓ ઉપર ખાસ ધ્યાન આપી અને ત્વરિત રીતે એનો ઉકેલ લાવવામાં આવે. રૂપાબેન બસ સરકારે આજે બેઠક કરી છે એટલા માટે હું સરકારનો આભાર માનું, કેમ કે બેઠક તો કરી અમારી જોડે અને ખરેખર અમે 3 દિવસ જે બાળકોને પોષણ નથી આપ્યું એટલે અમને પણ દુઃખ થાય છે. પણ આજે સરકારે જે બેઠક કરી છે બહુ સરસ છે અને એ બેઠકનો જલ્દી એમ કે સરકાર ચુકાદો આપે એવી બહેનો, બધી બહેનો એમની સામે આસ રાખીને બેઠી છે. તો બસ સરકારને એટલી જ વિનંતી છે કે ઝડપથી એનો ચુકાદો લાવે. આપનો આભાર. આપનો આભાર. બિલકુલ બિલકુલ. તો જોયું દર્શક મિત્રો કે જે રીતે આશા વર્કર બહેનો પોતાની આશા રાખીને મુખ્યમંત્રી પાસે જે રીતે રાજ્ય સરકાર પાસે રજૂઆત કરવા ગઈ અને એનું એક મંડળ એમને સાંભળીને જ્યારે 1.5 કલાકની ચર્ચા બાદ તમામ એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું એક વચન આપી છે, એક વાયદો કરે છે, ત્યારે તમામ લોકો પોતે આ આશા સાથે પાછા ફરે છે અને ફરી પાછા પોતાના કામની અંદર ત્યારે જ લાગશે જ્યારે એમની તમામ માંગનો સ્વીકાર કરવામાં આવશે. દર્શક મિત્રો, અરુણભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ, આપનો પણ આભાર અને આપની ટીવી ચેનલનો પણ ખૂબ આભાર કે અત્યંત નબળી સ્થિતિમાં જીવતી બહેનોના પ્રશ્નોને તમે આપ વાચા આપી રહ્યા છો. એ અમને, અમારા માટે પણ ગૌરવની વાત છે.